મને એની હે ને ડિઝાઇન બહુ ગમી એમ તમે જો માછલા જેવી આવી ગેંડી છે ને આ એનું બધું સામાન ને પડ્યું છે આ ગેંડીઓનું આવે ને બધી તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો અફરા બ્લોગ જોતા બધા મજામાં જય દ્વારકાધીશ જય માં મોગલ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ તો ત્યારે જો બધા ત્યારે કોઈ ઘરે છે નહીં ભાઈ ત્યારે હું એક જ છું અને એક ગૌરી અહીંયા ચાલે છે ને એક ગૌરી વાં ચાલે છે બે ચાલે છે તો મારે જવું છે કાયમ ક્યાં જવાનું ખેતરે જ જવાનું છે અને ખેતરે આપણું ઉગ્યું છે સુખનો સૂરજ એટલે આપણું વાવેતર ઉગ્યું છે જીરું તો જીરું જોવા જવું છે ઉગ્યું કે નથી ઉગ્યું લગભગ તો ઉગી જ ગયું હશે આજે લગભગ તો આપણે કેટલા દિવસ થઈ ગયા છે ઘણા દિવસ થઈ ગયા છે તો એને ફટાફટ નીકળી જાય ભાઈ આપણે જો રૂપની રાણી લઈને જવાનું હે તો એને ફટાફટ નીકળી જાય મોડું નથી કરવું ભાઈ એમાં પંચર પડ્યું હતું ને પંચરે તો હેરાન કરી દીધા હતા તો નીકળી જાય હાલો ગો તો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે ને હવે તમને બતાવું જીરું કેવા બધા ઉગ્યા મસ્ત મને ઉગી ગયા છે ભાઈ સારું થઈ ગયું છે ભાઈ અત્યારે તો દેખાય નહીં નીચું બેહીને જોઉં ને ઝૂકીને તો હે ને સારું જ દેખાય બતાવું તમને જીરું ઉગી ગયા છે કામકાજ એવું છે મહિનો દી લગીને દેખાય જ નહીં પણ આમ કંઈ વાયું કે નથી વાયું મહિનો દી લગીને હે ને કાંઈ એટલે કાંઈ ના દેખાય મહિનો દી પછી જે નીકળે ને જીરું પોપટી આખું પડું કરી દે આમ છે ભાઈ જીરું અત્યારે એમ જ થાય કંઈ વાયું જ નથી એમ તમે જો પડું રોકું ધોરકાય છે પણ હજી મહિનો દી પછી નીકળે ને એની વાત જ અલગ છે અને જીરું પાછું એને પાણી ઓછા કાઢવા પડે અમે તો બે પાણી કાઢીએ ને હવે પાણી આપણે કાઢવાના છે નહીં પાણી કાઢે ને તો એને ઉતરી પડે છે જીરું બીજું કંઈ નહીં તમે જરા કોમેન્ટ કરીને કહેજો તમે કેટલા જીરુંને પાણી દો કોમેન્ટ કરી નાખજો રિપ્લાય આપી જશે અમારે તો અહીં બે પાણીમાં ને ઉકાવી દઈએ જીરું તો એને જોતા રહ્યો ભાઈ મજા આવશે બ્લોગ કોમેન્ટ કરીને કહેજો બ્લોગ તમને કેવા લાગે છે સારા લાગતા હોય તો કોમેન્ટ કરજો ના લાગતા હોય તો પણ કોમેન્ટ કરજો ભાઈ આપણે બનાવશું સારા મહેનત કરશું હારાની બનાવવાની નવા મકાનમાં જે ગેંડિયું ને નળને લગાડવાના હતા ને બાથરૂમમાં એ બધા લાગી ગયા છે અને તમે જો કેવા લાગ્યા છે હજી તો આમાં ઘણું બધું હજી કામ બાકી પણ હું લાગી ગયા ને ચાલુ કરી દીધા છે કંઈક આવી ગેંડી આપણે નાખી નવી ફેશન છે નવી ડિઝાઇન સોરી ફેશનમાં ક્યાં આવી છે લુગડાની આ રીતના હવે તમને ને બાથરૂમનું બધું બતાવજો નળના ને બધું ચાલુ કરી દીધા પછી હે ને કનેક્શન નથી વાય બધા દરવાજો આ એ ખોલવો જોશે દરવાજામાં બે દરવાજા ખોલવા પડે દરવાજા મૂકી અહીંયાથી જો આ એક અહીંયા નળ મૂક્યો આપણે આ એ ચાલુ ભાઈ અને અંદરનું આપણે આ ફુવારો છે હમણાં કરવા દે ફુવારો
ભાઈ સાફુવારામ ભાઈ નાવાની અલગ જ મજા. યારામાં હે ને ફૂલ નાવાની મજા આવે. યારામાં આપણે આરસ ના થાય. યારામાં આ બધા અહીંયા જો આ છે, આ વધઘટ કરવાના. અહીંયા એક નળ છે ભાઈ. હે ને હવે બધું કામ તો હોય ને 3-4 દિન હોય ને હાવ એટલે હાવ ક્લિયર થઈ જાય. આમ તો મકાનનું કામ ક્લિયર જ કહેવાય, પણ નળની લગાડવાના બાકી હતા, લગાડી દીધા હે. આ એનું બધું સામાન ને પડ્યું છે. આ ગેંડીઓનું આવે ને બધી આ ગેંડીઓનું જે આપણે અંદલી ગેંડીની હે. હજી ઘણું બધું આમાં લગાડવાના બધી. હજી અંદલી ગેંડી તો બાકી જ છે. એમ આ રીલ છે એના. હવે આપણે હે ને માનાની હે ને ડિઝાઇન બહુ ગમી. એમ તમે જો માસલા જેવી આવી ગેંડી છે ને ના હોય કોઈને નહીં. હવે આપણે નવી ડિઝાઇન લઈ આવ્યા. અહીંયા ચાલુ કર્યું જો નીકળે પાણી. ભાઈ આવી કંઈ ગેંડી નાખી. કોમેન્ટ કરજો. છે ને ઘરે જવું જોશે ને દૂધ લેવા જવું જોશે મારે. આ દૂધની બાપા મારી બહુ ભાઈ. દૂધ લેવા જવું જ પડે ખાય એમ ભાઈ. મોડું થઈ જાય, મોડું નહીં થઈ જાય. લગભગ તો દોવાઈ જ ગઈ હશે. આપણે છે ને ડેરીએ જતા, પણ ડેરીએ નહીં, હવે બીજાના ઘરે જાય છે આપણે દૂધ લેવા. ડેરીએ ને દેતા નથી સરકારી ડેરીમાં, તો ફટાફટ આપણે દૂધ લેતા આવી. બરોબર. મકાનનું કામ હે ને બહુ વાગ્યું. મકાનનું કામ ને એટલે ખૂટાડે જ નહીં હોય. 4 દિવસ તો 4-5 મહિના તો હોય ને લાગે જ મકાનનું. એટલે 6 મહિના છે ને આપણે ગણી લેવાના. રહોડું તમને દેખાડતા ચંપલ ઉતારવા જોશે. અહીંયા આ છે આપણે રહોડું. હજી રહોડામાં થોડુંક કામ બાકી જશે. આ ચાલુ કર્યું હોય ના નથી આ ચાલુ. આમાં લાદી આ રીતના કંઈક આવી ચોયડી. કોમેન્ટ કરજો યાર. બરોબર. રસોડો આપણે મિત્રો હે ને કાલે ક્યાં જવાનું છે? વાડીએ જવાનું છે. મારો બાપુ હે ને વેલડી, આપણે વેલડી બહુ છે પડામાં, એટલે વેલડી મૂકવાની છે ને ડબલ ની. વેલડી મૂકવાની ટીપા મૂકવાની ડબલ ની. તમે જુઓ આવી કંઈક ડબલ્યુ છે. 5 ડબલ લઈ આવ્યા. મેં કહ્યું હતું ડબલ્યુ એક ઓછી લઈ આવ્યા તો આપણું 2 વાંટા મૂકવું જોશે ભાઈ. આ કામ બહુ અઘરી વસ્તુ છે. વેલડી બહુ થઈ છે ને એટલે ટીપા મૂકવા જોઈએ આપણે. ને 240 દવા લઈ આવ્યા આપણે. 240 દવા છે. કાઢવી નથી હાથ, પછી બરશે બહુ. આવી ડબલ્યુ છે. વેલડી બહુ છે ને ભાઈ. અહીંયા આપણે બ્લોગને પૂરો કરી. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ લીધે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ. આજે આપણે દૂધ લેવા જવાને મોડું થઈ ગઈ છે. ફટાફટ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. આટલા જ ઘટે છે. આટલા એ જ વહમાં નહીં ભાઈ. મહેનત જરૂર કરવાની ભાઈ. મોટિવેટ જ રહેવાનું આપણે. બરાબર.